સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સયાજીપુરા પાસે આવેલ શિવશક્તિપુરાના મકાન પાસે 5 જેટલા શ્વાનનું મોત નિપજતા સામાજિક આગેવાન દ્વારા બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। વડોદરા શહેર નજીક સયાજીપુરા પાસે આવેલા બોડાના મકાન શિવશક્તિ પાસે કોઈ અજાણ્યા ઇસમે ઝેર આપી દેતા 5 કૂતરાઓના મોત થયા છે। આ મામલે સામાજિક આગેવાન આગળ આવ્યા હતા અને બાપોદ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। આ મામલે ફરિયાદ કરતા પ્રથમ પોલીસે ફરિયાદ લીધી ન હતી તેવા પણ આક્ષેપ કર્યા હતા। કલ્પેશ લાલવાણીએ જણાવ્યું કે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો। ફરિયાદ છે કે મારી પાસે ઘરની પાસે જે બોડાનો ફ્લેટ છે શિવશક્તિ ત્યાં કોઈ તિખડખોરે 5 કૂતરાઓને ઝેર આપીને મારી નાખ્યા છે તેમ લાગી રહ્યું છે કારણ કે આ મૃત કૂતરાઓ મને જોવા મળ્યા હતા। સૌથી મોટી બાબત છે હું પોલીસ મથકે આવ્યો તો મારી ફરિયાદ પહેલા લીધી ન હતી। મારી માંગ છે કે આ કૂતરાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે કે જેથી ખબર પડે કે તેને ઝેર આપવામાં આવ્યું છે કે નહીં। પહેલાં તો અહીં પોલીસ સ્ટેશનથી મને સ્પષ્ટ શબ્દોમાં ના જ પાડી દીધી હતી કે ફરિયાદ નહીં લેવામાં આવે। 1.5 કલાકથી હું ઊભો છું। ત્યારબાદ અંતે લોકોએ માન્યતા અને એ કૂતરાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। પોલીસ તો આગળ કાર્યવાહી કરશે તો બીજા કૂતરાઓની જિંદગી બચશે અને જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે હવે તે આ કૃત્ય કરતાં ગભરાશે અને ઝેર આપીને કોઈ અબોલ પશુઓને મારવું એ કેટલું નિષ્ઠુરતાપૂર્વકનું કૃત્ય કહેવાય। क्या नाम है आपका, क्या घटना बनी है, कौन सी जगह आप रजूआत करने पहुंचे? मेरा नाम कल्पेश नारवानी है। मैं अभी यहाँ पे बापू पुलिस स्टेशन में आया हूँ कंप्लेन करने के लिए क्योंकि मेरे घर के पास में जो वुडा का फ्लैट है शिव शक्ति वुडा का फ्लैट है वहाँ पे 5 कुत्तों को किसी ने जहर दे के मार दिया ऐसा मुझे लग रहा है। ठीक है, क्योंकि 5 कुत्ते मुझे दोपहर को 3 बजे वहाँ मिले मरे हुए और यहाँ पे मैं कंप्लेन करने आया तो मेरी कंप्लेन ली नहीं है उन्होंने पहले और अब मैंने कहा कि कंप्लेन ले लो मेरी और मुझे पोस्टमार्टम करो कुत्तों का तो पता चले कि किसने जहर दिया कि नहीं दिया ताकि FIR हो सके। तो उन्होंने पहले मुझे मना कर दिया कंप्लेन करने के लिए। मैं 1 घंटे से खड़ा हूँ यहाँ पे 1.5 घंटे से। उसके बाद उन्होंने फिर एग्री हुआ कि हम लोग उसका पोस्टमार्टम कराने की जो है रिक्वेस्ट वो ले रहे हैं और भी पोस्टमार्टम के लिए वो लोग कागज़ तैयार कर रहे हैं। आपकी क्या मांग है? मेरी मांग है कि भाई वो कुत्तों का पोस्टमार्टम होना चाहिए, कुत्ते के बच्चे, और जाकि जो बंदी जिसने उसको मारा है उसको पता चले और दूसरे कुत्तों को ना मारे फिर से वो। ठीक है, क्योंकि जहर दे के मारना वो बहुत क्रूरतापूर्वक हो गया। आपका नाम? मेरा नाम कल्पेश नारवानी है।